તો એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે પશ્ચિમ બંગાળની અંદરથી। પશ્ચિમ બંગાળમાં સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। આપણે જણાવી દઈએ કે જ્યારે ચૂંટણીને લઈને અત્યારે હાલ ત્યાં મતદાન ચાલી રહ્યું છે અને મતદાન ચાલતાની વખતે અત્યારે હાલ એક ઝડપ થઈ રહી છે અને આ જે લડાઈ થઈ રહી છે તે અત્યારે હાલ બંને પાર્ટીઓ વચ્ચે થઈ રહી છે। સૌથી મહત્વપૂર્ણ સમાચાર આપણે જણાવી દઈએ કે જ્યારે બ્રેકિંગ ન્યૂઝ છે પશ્ચિમ બંગાળથી આવી રહ્યા છે। પશ્ચિમ બંગાળથી જે બ્રેકિંગ ન્યૂઝ છે તે આપણે જણાવી રહ્યા છે, પરંતુ અત્યારે હાલ આ કશું દેખાઈ નથી રહ્યું। પણ આપણે જણાવી દઈએ કે અમરેલી શહેરમાં સિવિલ હોસ્પિટલ ખાતે ચાલતા અન્ય ક્ષેત્ર દલિત યુવક પર થયેલા હુમલાની ઘટનાએ ગંભીર વળાંક લીધો છે। માહિતી મુજબ થાળીમાં ભોજન વધતા મહેશ પ્રેમજી રાઠોડ નામના યુવકને 7 શખ્સોએ પ્લાસ્ટિકની પાઇપ વડે ઢોરમાર માર્યો છે। તાલુકાના ગોપાલ ગ્રામ અને રહેવાસી યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે। 17 એપ્રિલે બનેલી આ ઘટનાને લઈને પરિવારમાં શોક સાથે રોષનો માહોલ પણ જોવા મળ્યો છે। પરિવારજનોએ આરોપીઓ સામે હત્યાની કલમ ઉમેરવાની માંગ ઉઠાવી છે અને જણાવ્યું છે કે યોગ્ય કલમ ઉમેર્યા બાદ જ મૃતદેહ સ્વીકારવામાં આવશે અને ઘટના અંગે પોલીસ દ્વારા સમજાવટ સાથે તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે। અહીંયા જે મહેશભાઈ પ્રેમજીભાઈ રાઠોડ જે છે એમના કોઈ સંબંધીની ખબર પૂછવા માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતા। ત્યારે બપોરનો સમય હતો, તેમને ભૂખ લાગતા તેઓ પાછળ જે અન્નક્ષેત્ર છે ત્યાં જમવા માટે ગયેલા હતા અને ત્યાં શાક રોટલી ખાઈને એને દાળ ભાત લીધા હતા, પણ દાળ ભાત એને ભાવ્યા નહીં એટલે એને કીધું હું ફેંકી દઉં છું। તો ત્યાંના સંચાલકો દ્વારા એવું કીધું કે ફેંકવામાં નહીં આવે, તો ફેંકવા હોય તો તમારે 50 રૂપિયા દંડ આપવો પડશે। તો મહેશે છે એને 50 રૂપિયા દંડ આપ્યો, તો એને 500ની નોટ આપી એટલે 450 પાછા ના આપ્યા। એ બાબતમાં સંચાલકો દ્વારા બોલાચાલી થઈ અમને અને બીજા ઈસમો દ્વારા બોલાવી અને મહેશભાઈને ઢોર માર આવ્યો હતો અને એમના સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો। એના હાથના ભાગે એમને ફ્રેક્ચર આવ્યું હતું અને માથામાં જે સીટી સ્કેન કર્યો એ સીટી સ્કેનનો જે રિપોર્ટ હતો એ નોર્મલ હતો। પણ ગઈ રાત્રે એટલે કે 20/4/2026ના રોજ કોઈ કારણોસર આજે મહેશનું છે એ દુઃખદ અવસાન થયેલ છે અને પરિવારની જે ડિમાન્ડ હતી કે આમની સામે જે મારવાવાળા છે એમની સામે 302નો ગુનો દાખલ થાય અને આમનું જે પીએમ છે ફોરેન્સિક લેબ ભાવનગર અંદર થવું જોઈએ। અને રાતની સતત મહેનત બાદ એના જે આગેવાનો છે નરેશભાઈ છે, ધીરુભાઈ ખીટોલિયા છે, અશોકભાઈ ચાવડા છે, આ બધા આગેવાનો રાત્રે બોડી સંખ્યામાં હાજર હતા। વસંતભાઈ ચાવડા પણ રાત્રે ઉપસ્થિત, સાવરકુંડલાથી કાંતિભાઈ વાળા પણ ઉપસ્થિત રહ્યા હતા અને જે સમાજની જે ડિમાન્ડ હતી આજે સવારે અમરેલી એસપી સંજય ખરાત સાહેબને મળી અને રજૂઆત કરતા સંજય ખરાએ અનેક નાની નાની દીકરીઓને, મહિલાઓને અને વૃદ્ધ લોકોને પણ મારવાની ઘટનાઓ અનેક બની છે અને આ એકદમ તામસી મગજનો અને એટલો બધો હરામખોર માણસ છે જેને આ સિવિલમાંથી એનું જે સેવા કેન્દ્ર છે તાત્કાલિક અસરથી બંધ થાય અને સિવિલમાં જે સરકાર તરફથી આપવામાં આવે છે ભોજન વ્યવસ્થા, તો આવા લુખ્ખા તત્વોને શા માટે સિવિલમાં ઘૂસવા દેવામાં આવ્યા છે અને બહાર કાઢવામાં આવ્યા, તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે। જો અત્યારે ત્યાં સિવિલ સેવા ટિફિન સેવા ચાલુ હશે તો અમે હમણાં જાશું ત્યાં બંધ કરાવી દઈશું। એટલે સિવિલના સત્તાવાળાઓ અને તંત્રએ પણ, કલેક્ટર પણ આ બાબત, કલેક્ટર અધ્યક્ષ છે આના, આ સિવિલની અંદર જે ગોલમાલ ચાલી રહી છે, જે રીતે એક પછી એક માણસોની આંખો વહી જાય છે, માણસો મરી જાય છે, એટલા ભલા માણસ સિઝરની અંદર એટલે કોથળીના ઓપરેશનમાં એક દેવીપૂજક સમાજની મહિલાને મારી નાખવામાં આવી। 18 દિવસ સુધી આંદોલન ચલાવવામાં આવ્યું। પાછા એમ કે પીએમ થાય તો પીએમમાં તો ડૉક્ટરો તો હોય ને, ડૉક્ટરની સામે ડૉક્ટરો પીએમ કરતા હોય। રિપોર્ટ નીલજ આવવાના છે, રિપોર્ટમાં કશું આવવાનું નથી। જેનો માણસ ગુમાવ્યો એને સહન કરવાનું છે, એને તેના ઘરમાં ખોટ પડવાની છે। તો આ જે ધંધો જે આ ખાટકીવાળો છે, આ ખાટકીવાળાને કલેક્ટર બંધ કરે, કારણ કે એના અધ્યક્ષ છે। તો અમે કલેક્ટરને પણ આ બાબતે વિનંતી કરીને લેખિતમાં પણ માંગણી કરવાના છે। શું નામ છે તમારું ને આજે ઘટના બની શું છે હકીકત? મારું નામ પ્રેમજીભાઈ દુધાભાઈ રાઠોડ, ગામ ગોપાલ ગ્રામ। હું અહીંયા હોસ્પિટલે મારા મોટા બાપુના દીકરા અમરાભાઈ બેસરભાઈ રાઠોડ એને હું લઈને આવ્યો હતો, એની સાથે મારો દીકરો હતો એ હતો। એમાં મારા દીકરાએ બપોરનું ટાણતું જમવા ગયો ત્યારે મારા દીકરાએ જમતા પોતાને શરીરની મારી પાસે તકલીફ એવી થઈ તો એ કે નથી ભાવતું, એના કારણે હેઠું મૂક્યું થોડુંક, એના કારણે ત્યાં ત્યારે દંડ ભરી દીધો। એ લોકોએ કીધું, જમવાવાળાએ કે ભાઈ આ શું તમે હેઠું મૂક્યું, તો કે દંડ ભરવામાં આવી છે। 500ની નોટ દીધું, એમાંથી 450 રૂપિયા પાછા માંગ્યા તો 450 રૂપિયા દીધા નહીં અને કહેવા માંડ્યા કે તમારા જમા રહે। અને મારા બાબલાએ કીધું કે મારા મોટા બાપુને દાખલ કરાવીને અમારે જવાનું છે। એવી રીતે કરી બધા માણસોને બોલાવ્યા, એના માણસોને, અને મારા છોકરાને ઢોર મારે એવી રીતે મારી અત્યારે મર્ડર કરી નાખ્યો છે। અહીંયા દાખલ કર્યો 6 દિવસથી। બસ શું માગણી છે તમારી?
માંગણી માની અને જે આરોપીઓ છે એને તાત્કાલિક અસરથી પકડવામાં આવે, ફરિયાદ દાખલ થાય અને પરિવારજનોને તાત્કાલિક અસરથી ન્યાય મળે, 302ની કલમ દાખલ થાય. આ માંગણીઓ સાથે પરિવાર બેઠો છે અને જ્યાં સુધી માંગણીઓ નહીં સ્વીકારે ત્યાં સુધી પરિવાર અહીંયાથી હટવાના નથી અને બોડી પણ સ્વીકારો. પરિવારની સાથે સમાજના આગેવાન લોકોએ માર કોણે માર્યો હતો અને કઈ રીતે? મારવામાં એક ભરત આચાર્ય અને બીજા 6-7 જણા હતા. એફઆઈઆરની અંદર સિટી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર છે. એફઆઈઆરની અંદર એમાં દર્શાવવામાં આવ્યા છે નામ અને નામ જો 3 અજાણ્યા શખ્સો એમ કરીને 6 જણા છે અને આ આચાર્ય જે છે ભરત આચાર્ય એ થઈને 7 જણા થાય છે. આ તમામ આરોપીઓ મળી મંડળી રચી અને છોકરાને બે ભામ રીતે મારવામાં અને આ સિક્યુરિટીની અંદર આવી રીતે સિવિલની અંદર સિક્યુરિટી દ્વારા આવી દાદાગીરીઓથી મારવાની અને